ભરૂચની નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને સોના ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે। પોલીસ ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફ આવતી એમપી પાસિંગ હુન્ડાઈ i20 કારને જોઈ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી। કારમાંથી સોના ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પતરીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટર ખાતે સોનાની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1.20 લાખના ઘરેણાં અને અન્ય સામાન, રૂપિયા 5 લાખની કાર તથા રૂપિયા 35,000ના 4 મોબાઈલનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ રાવત અને નારનસિંહ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે। પોલીસે તપાસ દરમિયાન કિટ્ટર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ શોધી કાઢ્યો છે।